ए जुगलनी मां क्या गया? अरे करसियो कर अरे भगवान सकेથી પૂજા કરવા દેતા નથી. બોલો શું છે? આમ જો આજે તો દરબારે મને પાઘડી પહેરાવી અને માથેથી ખેંચ દીધો. અરે આખા દરબારમાં મારો જય જયકાર થઈ ગયો. હું તમારો જય જયકાર મંદિરમાં કરી આવી. શું કરી આવી? આપણા તરફથી ભગવાને વાઘા પહેરાવ્યા. ભારે કરી વેવલી ની. હવે ભગવાન વાઘા પહેરે તો શું ને ન પહેરે તો શું? એ તો ભાવનાના ભૂખા હોય. અપરને દાડે તો લક્ષ્મીને બહાર કેમ કાઢી? અરે શું ભગવાને જીવ ઘડ્યો છે તમારો? ભેળું કરી કરીને શું સાથે બાંધવાના છો? આપી દે. ના ના લૂંટાવી દે. પૈ ભેગી કરવા હું આખા ગામના ટકા કરું છું અને ઘરે આવું છું ત્યારે તું મારી ટકી કરી નાખે છે. ભલે એવું બોલજો માં. હવે આ પાંગડીને ખે ભલા થઈને પહેરજો. હવે વેવલી થામાં વેવલી હાંચવીને પટારામાં મૂકી દે. આવા કપડા તો વાર તહેવારે પહેરાય સમજી. હા મારા લગ્નના લુગડા મેં જુગલાના લગ્નમાં પહેર્યા હતા સમજી. આ લુગડા હું દિવાળી ઉપર પહેરીશ, પછી દેવ દિવાળી ઉપર પહેરીશ અને પછી હોળી સુધી નહીં પહેરું. તમારે વળી વાર શું અને તહેવાર શું? ભોમાં ભંડારાથી ને ભેળા લઈ જજો. એ બોલમાં આ મીંદડીના પેટમાં ખીર ટકે ને તો તારા પેટમાં વાત ટકે. કોઈ સાંભળશે તો લોભિયા ગણશે. બાપા હે બાપા આવ્યો મારો દીકરો જુગલ છે ને ટાચકા જેવો. દીકરો કોનો? વેવલી નો. નહીં તો ટાણે કટાણે ટપકી પડે. બાપા લેવો મોઢું મીઠું કરો, મીઠાઈ ખાઓ. એલા ક્યાંથી લાવ્યો? આપણા કંદોઈને ત્યાંથી. હા મફત આવી? મફત દેતો છે, તમારા નામ ઉપર લઈ આવ્યો. એલા વેવલી ના ખદી આપીને કઈ મીઠાઈ લઈ આવે. જા પાછી લઈ આવ. હવે પાછી નો રે બાપા. કા? આમાંથી અડધી તો ખાઈ ગયો છું. અડધી તું ખાઈ ગયો એમ? તમે માં દીકરો ભેળા થઈને મારું તળિયા ઝાટક કરી નાખશો. આજ તારી માં ભગવાનને વાઘા ચડાવી. તું મીઠાઈ લઈ આવ્યો. આજે બહુ ખર્ચો થઈ ગયો. આના વાળું બંધ છે. તમે ભૂખા રહેજો. તું તારે ખા. હા દીકરા એમને તો ટેવ પડી છે. તું ખા અને વહુ નહીં દે દે. હવે આજે જ બધી ખલાસ નથી કરી નાખવાની સમજા. ખાતી વખતે રોજ થોડી થોડી ખાવાની. જાજાદી હાલશે. તમારા ઘરમાં આવીને સુખેથી ધાન નથી ખાધા. આ હીરા જેવો એકનો એક દીકરો છે અને રતન જેવી વહુ મળી છે તો એ લોક છૂટતો નથી. કા વહુ ક્યાં આયલા? 3 દીની છાસ ઉકળે નાખવા જાય છે. કેટલા દીની કીધી? 3 દીની. કેમ? 3 દીની છાસ ફેંકી દેતા તમને હરમ નથી આવતી? અરે અમારા બાપ દાદા તો 10 દીની છાસ ખાટી પી જતા. પણ આ ખાટી છાસ કોણ પીશે બાપા? તારો બાપ પીશે. નહીં તો મહેમાનને પાઈ દેશું. વહુ છાસ ઘરમાં મૂક્યો. હાય હાય આનો સ્વભાવ જોઈને મારો જીવ બળી જાય છે. પાઈ હારું ફજતા કરે છે. ખાલી મેઘલી મને જોઈને ઘૂમતો હેનો કાઢે છે? તમને જોઈને નથી કાઢ્યો. આ તો ઉપર મહારાણી બા ઉભા છે ને તે એમને જોઈને જરા આઘું ઓઢ્યું. કા? હવારના પોરમાં વાંદળીનું મોં જોઈએ ને તો અપશકન થાય. ઠાલો દી બગડે ને રોટલો ને સાસે ન મળે. ત્યારે અમારે તો રાતને દી ના પનારા પડ્યા. ક્યાં જાય? વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? લે ભાઈ મારે તો બાપુ આવશે એની વધામણીની તૈયારી કરવાની છે. માં દેવ જેવા ધણીની ભર્યા ભાગ્યની પુરાણ તો એ મારું મોં જોતા આંગણું વાળનારીને અપશુકન થાય. હે કૃષ્ણ કનૈયા તે દેવકીને પેટ અવતાર લઈ માં જશોદાનો ખોળો ખોલ્યો તો ભર્યા ભાવમાં મને શું કામ વાંજણી રાખી? માં કાક્ષાણી શેર માટીની ખોટ તમને સાલે છે એમ મારા મનમાં ખટકે છે. રાણી દીકરાનું સુખ આપણા નસીબમાં માડ્યો છે તો સુરત દાદા આપને ટેકો દે એવો દીકરો તમારા ખોળે દેશે. પીઠ તાબડીને હિંમત દેનારા તમે આજ ભાગી કાપડ્યા. સંતાન વિહોણી સ્ત્રીની હિંમત કેટલી કાઠી એ તો મારી આઈ રાંદલ જ જાણે. આભરે ભર્યા ઘરમાં એક મારો જ ખોળો ખાલી જેના લુગડા દીકરાના પગની ધૂળથી મેલા ન થયા હોય એ સ્ત્રીનો અવતાર એળે. એ વાત મનમાંથી હલકી કરો રાણી. આજ તમારું મન હરખાય એવી વાત કરો. ઓલા માલધારીઓની ગાયો પાછી હોપી તારી ચારણિયાણી બોલી તને તારાથી હવાયો દીકરો દેશે કરવો ગિરદારી.
સાચું કહો છો? અરે હું અભાગણી, તમે તળાજાના નામનો ડંકો વગાડી આવ્યા અને તમારા વધામણા કરવામાં હું તો વાંચી રહી ગઈ. વધામણા તો કરશું આપણે ગિરનારી બાપુના. તમારા અને મારા અંતરની વેદના એના પગ પકડીને હું ઠાલવીશ. એ દયાસાગરના પગલા આપણા ગામમાં થયા છે રાણી. એ જોગી જરૂર કોઈ માર્ગ ચીપશે. કાચી, અમે ઉભરાયા છે સારું. મારી હું ટગર ટગર જોઈ દઉં. એ નહીં, રુધિયાને પૂછતો તો કે આમાં કોના વખાણ કરું? વિધાતાએ ઘડેલી સાઈના કે સાઈએ ઘડેલા રોટલાના? તને બહુ ભૂખ લાગી લાગે છે? ચાલ, રોટલાને વખાણે ચડ્યો છે તે. અરે આ તો હૈયાના હેતની ભૂખ છે સાઈ. હાથ ભલે ન ભાંગે, જેટલું આપો ને એટલું ઓછું. બહુ પેટ ખારા નહીં સારું. મીઠા તને ઈર્ખા આવે. ભલે વિધાતા થાય કરી લે, પણ હું તને મારા રુધિયાથી અળગી થવા નહીં દઉં. બહુ વરણા ગોડમાં ભલો થઈ મનનું તે શિરમણ ન કરવું. જો તમારી સામે આમ જ ઉભી રહે ને તો ભાવ આખો ભૂખ્યો કાઢી નાખું. તો હું તને આમ ભૂખે ઉભેલો ન ભાળી આપું ને. લે ખાતર ભીનું કામ કરવા માંડી. તો ભલે ભાંભરે. પછી ગામ આખું મને કે મેં મારા ધણીને ગેલું કરી મેલ્યો. એ નેડી તું મારા કરતા કઈ ઓછી ઘેલી નતો. એ જો તારો રોટલો બળે લે મેલ્યો ને મને, મારો રોટલો બળે છે. એ મારો જીવ બળે ઈ કરતા તારો રોટલો બળવા દે ને મારી નેડી. राजन, पूर्व जन्म में किए हुए पापों के फलस्वरूप तुम्हें इस जन्म में भी संतान नहीं होगी. महाराज, पर आ दुखनो कोई उपाय? जिस दुख से तुम पीड़ित हो उसे मिटाने के लिए पुण्य करो, सुख मिलेगा. प्रभु, आप कहो तो पूरा धन भंडार हूँ दान में आपी दूं. उससे बड़ा पुण्य है कन्यादान. हो सके तो वो करो. पर महाराज, હું નિસંતાન છું, કન્યાદાન ક્યાંથી દઉં? राजा प्रजा का पिता होता है. प्रजा की बेटी राजा की बेटी होती है. तो किसी भी कन्या का कन्यादान दे सकते हो राजन. સાંભળજો લોકો, સાથ સાંભળજો. તળાજાના ધણી બાપુ એ બલવાળા આવતા મહિનાની માગશર સુદ પૂનમે આખા રાજ્યની કન્યાઓના કન્યાદાન કરશે. સાથ સાંભળજો લોકો, સાથ સાંભળજો. એ જુગલની માં ક્યાં મરી ગયા હંધાય? તમારી જીભ તો જન્મથી જ કુહાડા જેવી છે. શું છે? ક્યાંય નથી મરી ગયા. જીવતા હો તો જાણીને રાજી થાવ. અરે બખા થઈ ગયા બખા, ન્યાલ થઈ ગયા ન્યાલ. વાત પૂછમાં. આપણા તળાજાના ધણી 700 કન્યાઓને કન્યાદાન આપવાના છે. કહું છું સાંભળસ બેરી? એમાં નવું શું કહ્યું? આખું ગામ જાણે છે. એમાં આટલા બધા હાફડા ફાફડા છે ને ત્યાં? બે હાફડો ફાફડો કેમ ન થાઉં? આજથી રાજનું મોદી ખાનું આપણા હાથમાં, બધો માલ આપણે પૂરો પાડવાનો. અરે બખા થઈ ગયા બખા. વાત પૂછવા. એકના બમણા બમણાના તમણા તમણાના દેતાડી. લાજો લાજો હવે આ ઉંમરે તાળી લેતા. મારું માનો તો એક વાત કહું. એક નહીં બે કે, પણ નફાવાળી કેજે. બોલ. આ રાજા આટલું બધું પૂન કરે છે તો ભેળું તમે કરો ને. વેવલી થામા વેવલી. એ આ સાતસે જાનું આવશે, આવીને જમશે, ઓટકાર ખાઈને પેટે હાથ ફેરવશે. ઈ પૂન આપણને નહીં? અરે રે, તમને તો કેદી અક્કલ આવશે. પૂન રાજા કરે અને ફળ તમને મળે? એ તો ભગવાને ભાંગ પીધી હોય ને તો એમ થાય. એ તો તમે સસ્તા ભાવે અનાજ આપો ને તો પૂન થાય. હવે ડાપણ દોડમાં કટાડે વેવલી નહીં. એવા પૂન કરે કઈ છોકરા ઘૂઘરે ન રમે. તે થોડું પૂન કરીએ તો આપણા જુગલને ઘરે ઘોડું બંધાય ને. એ આપણે બધી જાણીને એક દી જમાડીએ. લે કર વાત. તારે શું મને બાવા બનાવવાનો? કામેલા કામેલા આવી મોટી જાનું જમાડવા વાળી. બાપનું વાળને બેસવાની તાણ. અરે એ ભલવાળાની તો બુદ્ધિ બેર મારી ગઈ. દીકરો તો થવાનો હશે તે થશે, પણ ખજાનો જરૂર ખાલી થશે. આપણે શું છે? આપણે તો બે હાથમાં લાડવા
અરે લગ્નમાં માલ દેશું અને દરબારને ભીડ પડે નાણા ધીરશું. બાપા, એ બાપા, આવ્યો વેવલીનો. એ બાપા, કેમ બધે હાથ પડાવી દીધો? આખા પંથકમાં હાથ પડાય એવું બાપા. અને લોકો તો મોં માયગા દામ સાંભળીને રાજી રાજી થઈ ગયા. બસ હવે તો આખા ગામના માલધારીઓ ઘીના ગાડવા ભરીને ઠાલવશે એ રૂપાસા શેઠની ડેલીએ. હા બસ દીકરા, હવે વાંધો નહીં. વાંધો તો મોટો છે તો બાપા. વાંધાની વાત મોરથી કરવી જોઈએ ને વેવલીના. ભસીમર. ગામડું તમને ઘી દેવા કયું થન ગણી રહ્યું છે, પણ ઓલી સાઈ નેહડી તમને ઘીનો ગાડવો તો હું પણ હળી બોલાય એટલું ઘી નહીં દે. પણ મારે ક્યાં મફતમાં વરવું છે? મોં માગ્યા દામ લઈ લઈએ. હવે એને તો ચોખ્ખું કહી દીધું કે દામથી તો દાડા સુધરે, કઈ જન્મારો સુધરે એવા પૂન ન મળે. અને હું તો સીધું ઘી દરબારગઢમાં બાપુને ના પોગાડીશ. મારે વચમાં મારફતિયો ન જોઈએ. એટલે એને મને મારફતિયો કીધો? બાપુ મેં તો એની બીજી વારે બહુ સમજાય તો એને બીજી વારે તમને મારફતિયા સારું થયું તેને ત્રીજી વાર ન સમજાવી, નહીં તો તને મારફતિયો કે. બજારમાં મારી લાખોની આંખ અને હાયડી મને મારફતિયો કહી દે. હમો આવવા દે જુગલા, હમો આવવા દે. સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો વાણિયાને વાંકી કરતા વાર નહીં લાગે.